કમ્પેરિઝન્સ ભૂમિ કંટાળી ગયો તારા કમ્પેરિઝન્સથી હું આપણા રિલેશનશિપ માટે જેટલા પણ એફર્ટ નાખું તારા માટે ક્યારે પૂરો પડતો જ નથી. ના, કારણ કે તારી તો આદત છે કે જે બીજાના પાસે છે આપણા પાસે પણ તો હોવું જોઈએ, ત્યારે જ તો આપણે સ્ટેન્ડર્ડ્સ મેન્ટેન કરશું. પણ તું એ સમજવાનો ક્યારે પ્રયત્ન નથી કરતી કે આ દર વખતે પોસિબલ ન થઈ શકે. આપણી ફર્સ્ટ એનિવર્સરી તો યાદ જ હશે ને તને? હું યાદ કરું, આપણી ફર્સ્ટ એનિવર્સરી હજી 2 અઠવાડિયા બાકી હતા, તો પણ તું તૈયારીઓમાં લાગી ગઈ. ના, કારણ કે તને કેવું હતું કે સામેવાળી શર્માજીએ જેવું સેલિબ્રેશન કર્યું આપણે એનાથી પણ મોટું સેલિબ્રેશન કરશું, એટલે 7 સ્ટાર હોટેલ, 7 કોર્સ મીલ, શેમ્પેન બધું જ બુક કરજે. પણ આ બધામાં તું એ ભૂલી ગઈ કે એ મહિને આપણી બેંક બેલેન્સ નીલ હતી, કારણ કે એ મહિને તો આપણે ગાડી લીધી હતી. તો પણ મેં ક્યાંકથી અરેન્જ કરીને આ બધું પ્લાનિંગ કર્યું. અને જ્યારે હું તારી પાસે આવ્યો કહેવા કે ભૂમિ હવે થોડો ખર્ચો કંટ્રોલ કરવો પડશે, ત્યારે તે મને શું કીધું? ઓ કાર્તિક, હવે તું મને કંટ્રોલ કરે છે, હવે તું પહેલા જેવો નથી રહ્યો. સાચી વાત તો એ છે ભૂમિ કે તને જેવો કાર્તિક જોઈતો હતો ને, એવો જ કાર્તિક બનીને રહેવામાં મને પણ કોઈ પ્રોબ્લેમ નહોતી. પણ એકવાર વિચાર કર, શું એ કાર્તિક તારા આ ઘરની ઈએમઆઈ, તારી ગાડી, મારી ગાડી, આ ફ્રીજ, આ ટીવી, આ બધાને ઈએમઆઈ ભરી શકત?